વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ધોરણ 9 વિષય સંસ્કૃત આવનારી જે પ્રથમ પરીક્ષા તમારી ઓક્ટોબર માસમાં લેવાનારી છે, તો આ પરીક્ષાની અંદર તમારું પેપર કેવું પૂછાશે અને પેપરમાં કેવા પ્રશ્નો પૂછાશે, હાર્ડ રહેશે, ઇઝી રહેશે, તો એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો પ્લીઝ આ વિડીયોને અંત સુધી જોજો. વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો તમારા મિત્રો સાથે. અને જો ચેનલ પર નવા હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરજો. તો શરૂઆત કરીએ આપણે. તો સૌપ્રથમ વાત કરીએ તો પેપર તમારું 50 માર્ક્સનું અને સમય રહેશે 2 કલાકનો. તો અહીંયા તમને વિભાગ એથી લઈને વિભાગ ડી સુધી તમને કયો પ્રશ્ન કેટલામાં ક્રમાંકમાં શું પૂછાશે એના વિશે માહિતી આપેલી છે. તો જુઓ, પહેલો બીજો પ્રશ્ન કંઈક નીચે આપેલ સંસ્કૃત શબ્દોના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. પછી સમાનાર્થી સંસ્કૃત શબ્દ, સમાનાર્થી સંસ્કૃત વિરોધી શબ્દ, સંસ્કૃત શબ્દનો વિરોધી. એના પછી પુલ્લિંગ શબ્દ શોધીને લખો, સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો. એના પછી ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો. અને 10મો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલા શબ્દરૂપોમાંથી યોગ્ય રૂપ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો આ રીતે તમને વિભાગ એમાં કંઈક આવા પ્રશ્નો પૂછાશે. એના પછી વિભાગ બી. તો વિભાગ બીની અંદર સૌપ્રથમ પ્રશ્નોના સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો, 2 માર્ક્સ, બરાબર. એના પછી પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો. એમાં તમને એક પ્રશ્ન ઓપ્શનમાં આપવામાં આવશે, જે તમને 12, 13 અને 14મો ક્રમ નંબર છે, એ 6 માર્ક્સનો રહેશે. એના પછી નીચે આપેલા પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર લખો, એટલે કે પાછા ગુજરાતીમાં. માતૃભાષા એટલે ગુજરાતી. તો એ 15, 16 અને 17. તો એના પણ કેટલા માર્ક્સ છે? 6. તો વિભાગ બી કેટલા માર્ક્સનો થઈ ગયો? 14 માર્ક્સનો. એના પછી વિભાગ સી. તો વિભાગ સીમાં શું છે? તો કે પહેલો 18મો પ્રશ્ન છે, ગદ્યખંડને વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો. 18મો પ્રશ્ન. એના એ 5 માર્ક્સનો છે. એના પછી 19મો પ્રશ્ન, તો કે નાટ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, એટલે કે ગુજરાતીમાં. પછી ગદ્યખંડનો પણ માતૃભાષામાં અનુવાદ કરો, એ પણ 3 માર્ક્સનો, આ પણ 3 માર્ક્સનો. અને પદ્યખંડનો માતૃભાષામાં અનુવાદ કરો, એટલે કે ભાષાંતર કરો, એ પણ કેટલા માર્ક્સનો રહેશે? 3 માર્ક્સનો. એમાં તમને 1 અથવામાં રહેશે. વિભાગ ડીમાં વાત કરીએ તો 4 ને 4 8 ને 2 10 ને 2 12, 12 માર્ક્સનો રહેશે તમારું વિભાગ ડી. જેમાં 22મો પ્રશ્ન, રેખાંકિત શબ્દો સુધારીને ગદ્યખંડ ફરીથી લખો. નીચે આપેલ ગદ્યખંડને વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. એના પછી શ્લોક પૂર્તિ કરો 2 માર્ક્સમાં. અને પ્રશ્ન નંબર તમારો 25મો રહેશે, અર્થ વિસ્તાર કરો. તો અર્થ વિસ્તારમાં તમને ક્યાંથી પૂછાશે? પદ્ય 5 અને ગદ્ય 7માંથી પૂછવો. આ રીતે તમારું સંસ્કૃત વિષયનું પેપર હશે. આગળ વાત કરીએ આપણે તો તમને એક મોડલ પેપર આપેલું છે, નમૂનાનું પ્રશ્નપત્ર, જે તમારા પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. અહીંયાથી તમને ઘણું બધું હિન્ટ મળી શકે છે પેપરની, કે કેવા કેવા પ્રશ્નો નીકળી શકે, તમારે કેવા કેવા પ્રશ્નોની તૈયારી કરવી જોઈએ. તો આ બધી વસ્તુ તમારે એનાલિસિસ કરવાની રહેશે. તો અહીંયા હું પેપરને સ્ક્રોલ કરું છું. તમે એમાં જે તે પ્રશ્નો પૂછાયેલા છે એની સૂચના અને જો જવાબ આવડતા હોય તેને અલગથી નોંધ કરી લો, જેથી કરીને ઘણીવાર આ પેપરમાંથી પણ ઘણા માર્ક્સનું નીકળતું હોય છે. કેમ કે આ પેપર આપણા જે બોર્ડ કહીએ છીએ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આ પેપર બનાવાયેલું છે. તો આ પેપર તમારે પ્રેક્ટિસ જરૂર કરજો પેપરની, પરીક્ષાના પહેલાં, જેથી કરીને તમે સારો એવો અનુભવ મેળવી શકો પેપર લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીશ તમને વિડીયો પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો. અને જો ચેનલ પર નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.